હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 46 ચરણની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈએ ખૂબ સરસ વાત કરી છે. સતાતે હે જો ઓરો કો સતાએ વો ભી જાતે હે, બચાતે હે જો ઓરો કો બચાએ વો ભી જાતે હે. મિત્રો, રાજાશાહી વખતની આ એક વાત છે. ગુજરાતના કાંઠે એક કુતિયાણા નામનું ગામ છે અને એની બાજુમાં પસવારી એક નાનું એવું ગામડું, આજુબાજુ ગોચરની ખૂબ જમીન. હવે ત્યાં એક દાદભા કરીને એક ભલા અને ખૂબ અહિંસક માણસ રહે અને આખા ગામમાં એની ખૂબ સારી ખ્યાતિ. પોતે તો અહિંસા ન કરે પણ અન્ય લોકોને પણ હિંસા કરતા રોકે, સમજાવે અને તેને અહિંસક બનાવવાનો પ્રયત્ન કરે. એક વખત બન્યું એવું કે એ કુતિયાણા રજવાડાની અંદર જે પાટવી કુંવર હતા એ પસવારી ગામની અંદર પધારે છે. આખું ગામ છે એનું ખૂબ સારી રીતે સ્વાગત કરે છે અને ખૂબ મોજ શોખ, બધા જલસા થાય છે, ડાયરા થાય છે. અને પછી કુંવર તૈયારી કરે છે નીકળવાની. ત્યારે દાદભાને ખબર પડે છે કે કુંવર જે આ હથિયારો લઈને આવ્યા છે એટલે નક્કી એ શિકાર કરવાના છે. એટલે એને પ્રેમથી કુંવરને સમજાવે છે કે કુંવર, તમે શિકારે ન જતા. એટલે કુંવર કહે છે કે ભાઈ, આ તો મારું રાજ છે અને મૃગલાનો શિકાર કરવો એ તો મારો રાજાનો હક છે અને હું શિકાર તો કરું જ ને. દાદભા એને ખૂબ સમજાવે છે કે નિર્દોષ અને આ અહિંસક મૃગલાને મારીને તમને શું મળશે? શું કામ એવા નિર્દોષ આવા મૃગલાને તમે મારો છો? પણ પાટવી કુંવર સમજતા નથી. ત્યારે દાદભા કહે છે કે તો જો આ તમારા રાજ હોય ને તમને શિકાર કરવાની છૂટ હોય તો અમે પણ તમારી રૈયત છીએ ને, તો પહેલા અમને મારો અને પછી આ મૃગલાનો શિકાર કરજો. અને દાદભાના કહેવાથી આખું ગામ એકઠું થઈ જાય છે અને બધા ઊભા રહી જાય છે કે પહેલા અમને મારો અને પછી આ મૃગલાનો શિકાર કરજો. હવે કહેવત છે ને કે સત્તા પાસે શાણપણ શું કામનું, પણ અહીંયા આ સત્તા પાસે શાણપણ બહુ કામ આવે છે. અને પેલા પાટવી કુંવરને પોતાની ભૂલ સમજાય છે અને એ ત્યાં પોતે નિયમ લે છે કે આજ તો નહીં પણ આજથી ક્યારેય હવે હું આ નિર્દોષ મૃગલાનો શિકાર ક્યારેય કરીશ નહીં. અને બધી જ રૈયત ખૂબ ખુશ થાય છે અને પાટવી કુંવર છે એને ખૂબ વધાઈ આપે છે. અને મિત્રો, આ રીતે આપણે શરૂઆતમાં વાત કરીને કે જો બચાતે હે ઓર કો वो बचाए वो भी जाते हैं और सताते हैं किसी और को सताए वो भी जाते हैं. તો આવી અહિંસા અને આવા પોતે નિર્દોષ પ્રાણીઓ માટે પણ પ્રેમ ધરાવનારા લોકો આપણી આ ભારત ભૂમિમાં, ગુજરાત ધરામાં અને આપણા કાઠિયાવાડ સૌરાષ્ટ્ર પંથકમાં એવા તો અનેક વીર રત્નો અને એવી અનેક સન્નારીઓ થઈ ગઈ છે. તો મિત્રો, આ રીતે આપણે પણ જ્યાં શક્ય હોય ત્યાં કોઈ નિર્દોષને સતાવવામાં આવતું હોય ત્યાં આપણાથી બને એટલો આપણે પ્રયત્ન કરીએ અને કોઈને સતાવવાનો હાથો તો આપણે ક્યારેય બનીએ જ નહીં. ચાલો ત્યારે આજની વાત પૂરી કરું છું. નમસ્કાર.